આયોજન ઉમટા ગામના બધા જ મહાનુભાવ ભક્તવૃંદ, સંતવૃંદો, આત્મશક્તિ માતાઓ, ખરેખર આપ બી ભાગ્યશાળી છો અને આપણે તો ભાગ્યશાળી છીએ કે એટલા બધા સંતોના તમારે પાસે કરોડો અજબો સંપત્તિ હોય પણ તમને સંતને એટલા બધા સંતને બોલાવી શકો ખરા? એક સંત છે, એમની તપશ્ચર્યા, એમની શ્રદ્ધા, એમની ભાવના, એ પરિણામ સ્વરૂપ અમરદાસજી મહારાજે એટલા બધા સંતોને તમે દર્શન કરાવ્યું છે. ખરેખર એ પરમ સૌભાગ્યશાળી છીએ આપણે. નહીં તો આટલા બધા સંતોના તમે કુંભ મેળામાં જઈ શકો તો દર્શન થાય. સંત દર્શનમ મહાપુણ્યમ તીર્થભૂતા હિ સાધવા ફલિતકાલેનમ સાધુ સમાગમ. સંતના દર્શન માત્રથી તત્કાલ ફળની પ્રાપ્તિ થાય છે. સંત કોઈ વાણી દ્વારા, કોઈ તપશ્ચર્યા દ્વારા, કોઈ આચરણ દ્વારા એ સંત તમને સંકેત કરે છે. તો સંત દર્શન મહાપુણ્યમ, સંતના દર્શન માત્રથી તમારા જીવનમાં પરિવર્તન આવે તો સમજી લેવાનું કે સંતના મહાદર્શન મને કરી તમારા જીવનના પાપ બી થઈ જશે, મટી જશે અને ઉદ્ધાર બી થઈ જશે. તમે તીર્થમાં જશો તો ક્યારેય ફળ મળવાનું નક્કી નથી, પણ સંતના દર્શન તમે થશે તો સમજી લો તમારા જમીને પાપ કટે છે. આટલા બધા સંતોને એક અમરદાસ બાપુએ બોલાયા છે. ધન્ય છે એમના ગુરુદેવને અને આ બધા સંતોને કે આ પવિત્ર ભૂમિ પર આ સંતો આવ્યા છે, ભૂમિને પવિત્ર કર્યો છે. અને માતાજીની બળવંતી માતાજીની એવી કૃપા છે. પરમાત્મા કોઈ પણ સ્વરૂપમાં હોય, પરમાત્મા એક છે. બધા જે વાત કરે છે કે પરમાત્મા પરમાત્મા એક જ છે, પણ ગીતામાં ભગવાને કહ્યું છે એ યથામાં પ્રબધમ તે કામસમ વિધમ્યમ. તમે ગમે તે સ્વરૂપમાં અને સાદી ભાષામાં આપણે કહીએ તો ત્રય માતા જ પિતા એકો બ્રહ્મ દુખ્યાના, પરમાત્મા એક જ છે, પણ કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. તો આજ ભગવંતીમાં ના આંગણમાં, પ્રાંગણમાં આ બધા જ સંતોને સમજી લો. તમે આ પરમાત્માના દર્શન કરી લો. સંતને દર્શન તમે વિષ્ણુ નારાયણ આરામ સ્વરૂપ સિયારામ મય સૌ જગનાની કરો પ્રણામ જોડ પાણી. આ બધા જ સીતારામનું સ્વરૂપ છે. આટલા બધા સંતોને બોલાયા, આ ધન્ય છે, જેને દાન આપ્યો છે, આંદોલન કર્યો છે, એ દાતાનો પણ આશીર્વાદ આપું છું. અને વારંવાર આ બધા આવા સત્કર્મ કરે અને સંતોને બોલાવે એ લાભ જ છે. આ પવિત્ર ભૂમિ પવિત્ર થઈ ગઈ છે, થઈ રહી છે. એકલા સંતોને બોલાવ્યા. આપ સૌના અમારા આશીર્વાદ છે, આ સંતોનો આશીર્વાદ છે કે આ હંમેશા તમે પરમાત્મા શાંતિ, સુખ, સમૃદ્ધિ આ સંતાના હંમેશા પ્રગતિ કરી આગળ વધે. આ મા ભગવતીની ચરણોમાં નમન કરતા, બધા સંતોમાં નમન કરતા આપણી ભાણીને જય આપું છું. જય હો, જય હો. નાશ હો, બંધ હો, બંધ હો, કલ્યાણ હો. પાર્વતી પતય હર હર મહાદેવ. ખૂબ ખૂબ આભાર સ્વામીજીએ આપણે સૌ કોઈની ઓજસ્વી તેજસ્વી વાણી દ્વારા આપણે આશીર્વચન પાઠવ્યા છે. હવે રામધામ